નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર અક્ષય ઝાલાવાડિયા, નેફ્રોલોજીસ્ટ, બીકન કિડની કેન્સર જૂનાગઢથી. આજે મારે ચર્ચા કરવી છે બહુ કોમન ઇસ્યુ જે છે કિડનીમાં થતી પથરી વિશે. જનરલ ઇસ્યુ એ હોય છે કે કિડનીમાં પથરી એકવાર થાય છે તો પેશન્ટો એવી કમ્પ્લેન કરતા હોય કે 3, 4, 5 વર્ષમાં ફરીથી કિડનીમાં પથરી બની. તો શું આ કોમન છે? તો પહેલાં તો હા, કે 30થી 50% પેશન્ટને 5 વર્ષની અંદર ફરીથી કિડની સ્ટોન થવાની સંભાવના હોય છે. તો શું કરવું જોઈએ કે જેથી ફરીથી કિડની સ્ટોન ન થાય? તો સૌથી કોમન સલાહો જે બધા સ્ટોનમાં ઉપયોગી છે એ છે પાણીનો યોગ્ય માત્રા. 2.5થી 3 લીટર પાણી પીવું જોઈએ, જેનાથી પેશાબ સફેદથી આછો પીળો થાય. જો વધારે ઘાટો પીળો પેશાબ થશે તો પથરી થવાની સંભાવના વધવાની છે. બીજું છે નમકની માત્રા ઓછી કરવી. જો ખોરાકમાં નમકની માત્રા વધારે હશે તો યુરિનમાં કેલ્શિયમ જવાનું પ્રમાણ વધશે અને સ્ટોન ફરી થવાની સંભાવના વધશે. ત્રીજી ચર્ચા એ કરવી છે કે જનરલી 60થી 70% પેશન્ટમાં કિડની સ્ટોન કયા પ્રકારના હોય, કિડની સ્ટોનના કેમિકલ કમ્પોઝિશન શું હોય? તો એ છે કેલ્શિયમ ઓક્ઝેલેટ. અને જેમાં વારે યુરિન ઇન્ફેક્શન કે થતું હોય એવા પેશન્ટમાં કેલ્શિયમ ફોસ્ફેટ ટાઈપના સ્ટોન થતા હોય. તો કેલ્શિયમ ઓક્ઝેલેટ સ્ટોન જેના ફરી થતા હોય, જે મોસ્ટ કોમન છે, 70% કેસમાં થાય છે, એવા પેશન્ટોમાં ઓક્ઝેલેટનું સેવન ઓછું કરવું જોઈએ ખોરાકમાં. કયા ખોરાકમાં ઓક્ઝેલેટ વધારે હોય? જેમ કે પાલક, ટમેટા, ફળમાં સફરજન, જામફળ, ડ્રાય ફ્રૂટમાં કાજુ, બદામ, મગફળી, આ બધી વસ્તુમાં ઓક્ઝેલેટનું પ્રમાણ વધારે હોય. નોનવેજ ફૂડમાં પણ ઓક્ઝેલેટ વધારે હોય, તો નોન વેજીટેરિયન ફૂડ પણ અવોઇડ કરવું જોઈએ. આ બધા ફૂડ અવોઇડ કરી ઓક્ઝેલેટનું કન્ટેન્ટ ઘટાડશું, પાણી વધારે પીશું, નમક ઓછું ખાઈશું. આવું કરીશું તો આપણે સ્ટોન ફરીથી થવાની સંભાવના ઓછી થઈ જાય. અને જે પ્રોસ્ટેટવાળા પેશન્ટ છે, ડાયાબિટીસવાળા પેશન્ટ છે, જેમાં વારે યુરિન ઇન્ફેક્શન થતું હોય, તો યુરિન ઇન્ફેક્શનની યોગ્ય સારવાર કરાવવી જોઈએ, જેથી ફરીથી સ્ટોન થવાની શક્યતા ઘટી જાય. થેન્ક યુ.